ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવેનો પોઈન્ટ છે કે પાવો પાવાના પાપે જ જાય છે. કે પાવો પાવાના પાપે જ જાય છે. તો આ એક જૂની કહેવત છે કે પાવો પાવાના પાપે જ જાય છે, એટલે કે ખતમ થાય છે. જેમ ઝાડ પડવાનો થાય તો જ ભારે થાય છે, આમ કર્મનો ફળ જાગે તો જ ઉપાધિ કે નાશ થાય છે. આમાં કોઈને પણ નિમિત્ત આપીએ એ જ આપણો વધારાનો ગુનો છે. ટૂંકમાં કૌરવો અન્યાય આદરે તો જ કુળ કુટુંબ સહિત મૂળ ઉખડી ગયો. આમાં પાંડવોનો કોઈ જ દોષ નથી. જો પતઈ રાજા દારૂ જ ના પીવે તો પછી તેની નજર બગડે જ નહીં, પરંતુ કાળકા માતાને ખોટું નિમિત્ત લોકો આપે છે. જો વ્યક્તિ 5 વિષયોના સંગે ચડે છે તો જ તેનું નિકંદન જાય છે. આમાં કુદરત બિલકુલ નિર્દોષ જ છે. વળી જે બેસવાની ડાળ છે એ જ કાપીએ તો પછી નીચે જ પડાય ને. કારણ કે અરજીવન મહારાજ કહે છે કે રૂપ જગાવે મોહને, મોહ જગાડે કામ, કામ જગાડે ક્રોધને, અરજી જાય ઘર ગામ. કબીરજી પણ કહે છે કે થળ મેલીને ડાળો ઝાલે, પડી ભાગે પગ રે, ના કરે ભોળી આત્મા, કોઈ નુગરોનો સંગ રે, ના કરે ભોળી આત્મા. તો પણ ઘણા કહે છે કે મને ખબર જ ન હતી કે આ શું થયું. અરે ભાઈ, બધા જ જાગતા પેશાબ કરે છે અને પાછા અજાણ્યા જ થાય છે. શું આપણી ઈચ્છા જ ના હોય તો કશું જ થતું નથી, પણ આપણે માનવા જ દેતા નથી. એ જ આપણું પાપ છે, કારણ કે જૂઠ એ જ પાપ છે. ઘણા તો પથ્થર નીચે હાથ આવે તો ગરજે ગધેડાને પણ બાપ કહેતા હોય છે, અને પછી કામ સરી ગયા પછી તું કોણ અને હું કોણ કહે છે. શું ગુમડું હર્યા પછી કે ફાટ્યા પછી જ વૈદ વેરી દેખાય છે? માટે કરેલા કર્મના બદલા તો ભોગવવા જ પડે છે. પછી ભલે ને તે કદાચ ભગવાન ખુદ પણ હોય. બીજું કે આજે કોઈને કશું જ શીખવાડવાની જરૂર નથી, બધા જ હોશિયાર જ છે. શું આપણે કોઈને કોઈ પણ આલી ચલાવીએ છીએ કે આપણે કહીએ એમ બધા જ કરે? આવો શું આપણો કોઈ હેડ કોયડો વાગે છે ચાલે છે? માટે આપણે તો આજ કાલના છીએ, પણ જેણે દિવાળીઓ જોઈ છે એમને જ લાગણી છે. શું આપણા જ પગ નીચે સળગતું પડતું મૂકીને બીજાની પંચાયત કરવા જવું એ નાની છોકરીઓના ખેલ નથી. ઘણીવાર પંચાયત ભારે પણ પડી જાય છે અને નાસતો પણ આવડતું નથી. આવા દાખલા નજરે જોયા છે. વળી બંને પક્ષે ન્યાય અને સંતોષ થાય તો જ પંચાયત કહેવાય છે. નહીંતર જે જગ્યાએ
ભોગ તોડની પંચાયત થઈ હોય એ જગ્યા ઉપર ઘાસ, ખરંડિયા કે બાવળ પણ ઉગતા નથી, કારણ કે એકાદ પક્ષના તો ન્યાહાકા લાગે જ છે. પરિણામે તે પંચાયતમાં ઉતરેલાઓને જ ભોગવવું પડે છે. શું ગામમાં ગ્રામ પંચાયત ડાયા માણસો કે પછી અદાલતની સગવડ નથી છે જ? તો પછી આપણે આવા વધારાના નાટકોમાં પડવાથી કોઈ જ ફાયદો નથી. અરે ફળ પાકું થાય ત્યારે ઓટોમેટિક પડવાનું જ છે. તો કાચા ફળને ધોકા કે ઢેખાડા કે પછી ઓકળીઓ ભરાવવાથી ઉલટાનું શીર એટલે થૂર ઉડવાનું જ છે. આપણે નરકમાં ઢેખાડા નાખીએ તો સોંટા ઉડવાના જ છે. આ કોને ખબર નથી? માટે પંચાયતની પાછળ એટલે કે ચોરાની ચેડ અને મંદિરની મોર થઈને જ નીકળવામાં મજા છે. ઘણીવાર પંચાયતિયા લોકો બીજાના ઉપર વિશ્વાસ રાખીને સમાજના કાર્યો માટે ફાળો કે સહાયરૂપ રૂપિયા પણ લખાવીને ઘેર જતા રહ્યા છે. પછી ભાગ આપતી વખતે બધા જ કહે છે કે એ તો એમને મોટા થવું હતું. પહેલું લખાવવાનું ના હાલવા પડે કે મોટા થવું હતું, એટલે જ એમણે નામ લખાવ્યો છે. અમે શાનો ભાગ આપીએ? આમ ગોળો અને ગોફેણ બે જાય એવી પંચાયત ના કરાય. શું ઘરનો છોકરો ઘંટી ચાટે અને પાડોશણનું ભલું કરવા કે લોટ આપવા જાય આનું નામ પંચાયત છે કે પછી ઘર ખોયો છે? માટે ઘેર ઘાલ્યા ગોટલા અને બહાર કૂટે રોટલા. શું આ પંચાયત છે કે પછી ભોંજગઢ છે? માટે જેટલો પનો એટલી ચાદર સારી, નહીતર ભૂવો ખોળે મોદું અને કાગડો ખોળે ચોંદું. માટે જ સૌના ઘરની જ પંચાયત કરો એ કહેવત સાચી છે. આમ કર્મનો ફળ એનું નામ જ પાવાનો પાપ. એમ જેટલો અહંકાર, જેટલો દાવપેચ, જેટલી ઊંધઈ, જેટલો મૂળ વહેલો એટલો મૂળ વહેલો ઉખડી જવાનો છે. આમાં ખુદ આપણા સિવાય બીજું કોઈ પણ જવાબદાર નથી જ. માટે આપણા એઠા હાથ બીજાને ભૂંસાય કે લૂસાય નહીં, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. નહીંતર ગજા વગરની કૂકડી તો પ્યાસો જાય ઉખડી. માટે બધી જ બાબતની સદ્ધરતા, સમય સૂચકતા અને પક્ષપાત રહિત નિર્દોષતા, સમયે સિંહ અને સમયે બકરી થતો આવડે તો જ પંચાયતમાં ઉતરી શકાય છે. બાકી ના કરો એમ નથી. બાકી બે બિલાડીઓના ઝઘડામાં વાંદરાને તો મજા જ છે ને. બાકી એક 90 વર્ષના ડોહા પંચાયતમાં મોગણાનો વેરો ભરવા ગયા. એમના દીકરાની વહુ સમજુ હતી. તેણે કહ્યું કે લાવો બાપા, હું વેરો ભરવા જાઉં છું. તો ડોહા બોલ્યા કે તને ખબર ના પડે, હું જ જાઉં છું. વહુને ખબર જ હતી કે આ ડોહો અવળું જ બાપશે. હવે ડોહા પંચાયતમાં ગયા પણ પાવર કરવા લાગ્યા. એટલે કે તલાટીને કહેવા માંડ્યા કે ભાઈ, તું ચોનો છું? તે ગામ અમારું અને વેરો તમે માગો છો. આમ થોડી બોલચાલ થઈ. હવે ડોહાને તો સરકારી કે ગાયકવાડી કાયદાની ખબર જ નહીં.
તરત જ તલાટી બોલ્યા કે તમે કાયદાનું અને કર્મચારીનું બેનું અપમાન કરો છો. પડો વાંકા, ઝાલો અંગૂઠા, અને હું તમારી પીઠ ઉપર એક કોંકરી મૂકું છું. જો કોંકરી પડી તો હાથ કળીઓ થઈ જશે. હવે આ ડોહાના મનમાં એમ કે હવે પંચાયત ચાલુ થઈ. પછી 1 કલાક થવાથી વહુને ખબર પડી કે નક્કી કોક અવળું થયું છે. એટલે પાણી ભરવાના બહાને પંચાયત આગળ થઈને નીકળી તો ડોહા તો વાંકા જ પડી રહેલા. વહુ કહે, બાપા આ શું કરો છો? ત્યારે ડોહો બોલ્યો કે કોઈ નહીં, આ તો થોડીક વાર તલાટીને અડિયાવું છું એટલે ગચગચાવું છું. ત્યારે વહુ કહે, બાપા આ તો તલાટીને વઢો છો કે તમે જ વાંકા થઈ રહ્યા છો? બોલો, આ પંચાયત કહેવાય કે પછી વધારાનું વર્યું ગણાય? માટે કરતા હોય એ કરીએ અને સાસની દૂણી ભરીએ, નહીંતર કોઈ વાતે મોટી બાઈ થવામાં મજા નથી. આમ કર્મના ફળ પાતાળ કોચીને પેટીમાં પેસી જાઓ તો પણ છોડવાનો નથી. આમ પાવો પાવાના પાપે જ જાય છે. મનોરંજનનો આ વિડીયો કોઈ પણ વ્યક્તિગત દોષ માટે નથી. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.